હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 18નું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પ્રયોગ નંબર 18 હેતુ છે કે એકદળી અને દ્વિદળી વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પના બાહ્ય લક્ષણોનો અભ્યાસ કરો. નમૂના છે કે એકદળી વનસ્પતિ તરીકે મકાઈનો છોડ અને દ્વિદળી વનસ્પતિ તરીકે સૂર્યમુખીનો છોડ. પ્રયોગની સમજ: એકદળી વનસ્પતિ તરીકે મકાઈ કે ઘઉં કે બાજરીનો ઉગાડેલો છોડ જુઓ અને દ્વિદળી વનસ્પતિ તરીકે સૂર્યમુખી કે મગ કે તુવેરનો ઉગાડેલો છોડ જુઓ. તેમના મૂળ તંતુ મૂળ છે કે સોટી મૂળ તે તપાસો. બીજું, તેમના પ્રકાંડ શાખિત છે કે અશાખિત છે તે તપાસો. તેમના પર્ણો અદંડી કે સદંડી છે તથા તેમાં સમાંતર શિરાવિન્યાસ છે કે જલાકાર શિરાવિન્યાસ છે તે તપાસો. તેમના પુષ્પોમાં દલપત્રોની સંખ્યા 3 છે કે 5 એ તપાસો. તેમના ભીજવેલા બીજને દબાવતા તેની 2 ફાડ એટલે કે ભાગ થાય છે કે નહીં તે તપાસો. હવે આગળ આપણે જોઈએ પ્રયોગ પોથી. તો તમે નિરીક્ષણ કરેલ એકદળી વનસ્પતિ મકાઈ અને દ્વિદળી વનસ્પતિ સૂર્યમુખીની આકૃતિ દોરો અને તે બંને વિશે મેળવેલ માહિતીને કોષ્ટકમાં નોંધો. તો અહીંયા પહેલું જે મકાઈની આકૃતિનો મકાઈની છોડનો આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. તો વિભાગ છે એકદળી, વનસ્પતિનું નામ છે મકાઈ. બાહ્ય લક્ષણોની વાત કરીએ તો મકાઈનું મૂળ તો તંતુ મૂળ છે, તેનો પ્રકાંડ તો અશાખિત છે, પર્ણ તો અદંડી સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે, પુષ્પ તો 3 દલપત્રી અને બીજ તો બીજના ભાગ થતા નથી. ત્યારબાદ બીજી આકૃતિ છે વટાણાની. તો વિભાગ આવે છે દ્વિદળી, વનસ્પતિનું નામ છે વટાણા. તેનું મૂળ તો કે સોટીમય મૂળ હોય, પ્રકાંડ તો શાખિત હોય, પર્ણ તો સદંડી જાલાકાર શિરાવિન્યાસ થાય, પુષ્પ તો કે 5 દલપત્રો ધરાવે છે અને બીજના 2 ભાગ થાય છે. ત્યારબાદ પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણીના કેટલાક પ્રશ્નો. તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. પહેલું છે લાઇકેન કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે? તો જવાબ આવશે ડી, નીલહરિત લીલ અને ફૂગ સાથે. બીજું, સજીવોને નામ આપવાની દ્વિનામી નામકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો ઓપ્શન સી, લિનિયસે. ત્રીજો પ્રશ્ન કે પ્રજીવો કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે? તો ઓપ્શન બી છે પ્રોટિસ્ટા. ચોથો પ્રશ્ન, અનાવૃત બીજધારી વનસ્પતિઓ કયા કયા સમૂહ વચ્ચેનું સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે ત્રિઅંગી અને આવૃત બીજધારી. પાંચમો પ્રશ્ન, દ્વિદળી વનસ્પતિ કઈ છે? તો જવાબ આવશે સી, વટાણા. છઠ્ઠો પ્રશ્ન કે હંસરાજ શામાં સમાવિષ્ટ છે? તો જવાબ આવશે સી, ત્રિઅંગી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. પહેલું છે કે માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? તો એ આવશે હોમો સેપિયન્સ. બીજો પ્રશ્ન, કયા વનસ્પતિ સમૂહમાં બીજ અને ફળ રચાય છે? તો આવશે આવૃત બીજધારી. કયા વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે? તો એ આવશે દ્વિઅંગી. દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? તો એ આવશે જાલાકાર શિરાવિન્યાસ હોય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે તફાવત, એની અંદર એકદળી અને દ્વિદળી. તો એકદળીમાં જોઈએ
તો બીજમાં એક જ બીજપત્ર આવેલા છે. સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. તંતુમય મૂળતંત્ર હોય. પુષ્પો ત્રિઅવયવી હોય, ઉદાહરણ તરીકે મકાઈ અને ઘઉં. દ્વિદળી વનસ્પતિની અંદર બીજમાં 2 બીજપત્ર આવેલા હોય છે. જલાકાર શિરાવિન્યાસ હોય છે. સોટીમય મૂળતંત્ર હોય. પુષ્પો અને ચતુરાવયવી કે પંચાવયવી અને સૂર્યમુખી અને વટાણા છે. તો મિત્રો, ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.